આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સુરતમાં ભાજપના હોદ્દેદારો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। 1 થી 12 વોર્ડના ઉમેદવારો અને દાવેદારોએ આજે ઉધના કાર્યાલય ખાતે ભીડ જમાવી હતી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે। આજે સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં સેન્સ લેવામાં આવ્યા છે, જેથી ચૂંટણી લડવા ઈચ્છુક નેતાઓ દાવેદારી કરવા પહોંચી ગયા હતા। સેન્સ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ હાઈકમાન્ડે ઇન્કમટેક્સ અધિકારીઓ જે રીતે રેડ કરવા જાય તેવી સ્ટ્રેટેજી અપનાવી હતી। ટિકિટોમાં સેટિંગ ન થાય તેટલા માટે નિરીક્ષકોના નામને લઈ સૌને અંધારામાં રાખ્યા હતા અને છેક સુધી નામ જાહેર કર્યા નહોતા। સવારે જ્યારે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે દાવેદારોને પણ આંચકો લાગ્યો હતો। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી। પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા હતા, જેમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો પર સૌની નજર હતી। આજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વવાળા છે। મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફૂલપાડા, કતારગામ અને સિંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી। આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી। આ વિસ્તારોમાં મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધ માટે નિરીક્ષકો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે। ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં ઉમેદવારી કરવા માટે સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે। આજે આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પહેલા દિવસે 12 વોર્ડની ટોટલ 4 ટીમ, દરેક ટીમમાં 3 સભ્યો છે અને સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દરેક કાર્યકર્તા પોતાની વાત રજૂ કરી શકે એની વ્યવસ્થા સુરત મહાનગરે કરી છે। આજથી શરૂ થઈ, નિરીક્ષકો આજથી જ આવ્યા, સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સાંભળશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।